તો ક્યાં ક્યાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદનું તેની જો વાત કરીએ તો જોઈ શકાય છે કે જે જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને દ્વારકા આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ આ જિલ્લાઓની અંદર વરસી શકે છે। આ ઉપરાંત જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત વાત કરીએ ઓરેન્જ એલર્ટની તો ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર અને અમરેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત ભાવનગર, બોટાદ, દીવ અને વડોદરામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ, આણંદ, ભરૂચ, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ, ઉપરાંત મહીસાગર, ખેડા, નર્મદા અને મહેસાણામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગર, અમદાવાદ, સુરત અને નવસારીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આ તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસી શકે છે। અને હવે વાત કરીએ યલો એલર્ટની તો કચ્છ, બનાસકાંઠા, પાટણ અને તાપીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ડાંગમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ તમામ જિલ્લાની અંદર છૂટાછવાયા ઝાપટા અને વરસાદ વરસી શકે છે। આ તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજ્યના વિવિધ વિસ્તારો, વિવિધ જિલ્લાઓ કે જ્યાં વરસાદ વરસવાની સંભાવના છે, હજુ પણ વધુ વરસાદ વરસી શકે છે। અનેક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમુક જિલ્લાઓ એવા પણ છે કે જ્યાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે, સતત 2 દિવસથી વરસાદી માહોલ જે રીતે જોવા મળી રહ્યો છે, અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હજુ પણ વરસાદનું રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યભરમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય બન્યું છે। 24 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારમાં મેઘમહેર થઈ છે, તો વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે। માછીમારો માટે હવામાન વિભાગની 5 દિવસની ચેતવણી છે। 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। 4 થી 8 જુલાઈ સુધીમાં દરિયો તોફાની બનવાની પણ આશંકા છે, જેના કારણે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના। માછીમારોને દરિયામાંથી તાત્કાલિક પરત ફરવા માટે પણ આદેશ કરાયો છે। દરિયા કિનારે ભારે મોજા ઉછળવાની પણ આશંકા છે। હવામાન વિભાગે દરિયા કિનારે હાઈવેવ એલર્ટ પણ આપ્યું છે, ત્યારે ગુજરાતના દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે। દરિયામાં 3.2 થી 3.5 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે। બીચ અને પ્રવાસી સ્થળો પર લોકોની ન જવા માટેની પણ સૂચના અપાઈ છે। દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી અપાઈ છે, તો નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં આગામી દિવસોમાં ભારે વરસાદ વરસે તેવી પણ શક્યતા છે। નવસારી અને વલસાડ જિલ્લા માટે પણ રેડ અને ઓરેન્જ એલર્ટ જેવી સ્થિતિ છે। તો આ તરફ ભાવનગર અને અમરેલી જિલ્લામાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે। લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે પ્રશાસને અપીલ કરી છે। તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા જેવો માહોલ જોવા મળશે। પવનની સાથે સાથે વીજળીના ભારે કડાકા પણ થવાની સંભાવના છે। ખુલ્લા મેદાનમાં ન જવા હવામાન વિભાગની સલાહ છે। ત્રીજા દિવસે પણ દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત યથાવત રહેશે, જેમાં સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। 5 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી અપાઈ છે। તો આ તરફ બનાસકાંઠા અને સાબરકાંઠામાં વાવાઝોડાનું જોખમ છે। બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ અને મહેસાણા જિલ્લામાં ચોમાસાની શરૂઆત તોફાની રહેશે। સાબરકાંઠા અને અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થશે। વરસાદની સાથે જમીન પર 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ આગાહી છે। તીવ્ર પવન ફૂંકાવાને કારણે પશુપાલકોને વાવાઝોડા અને વીજળીના કડાકા દરમિયાન ખુલ્લામાં ન જવાની ચેતવણી અપાઈ છે। સરહદીય વિસ્તારમાં કાચા મકાનો અને સોલાર પેનલોને નુકસાન થવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે। જૂનાગઢના દરિયાકાંઠે બેવડું જોખમ, ઉત્તર અને દક્ષિણ બંને કાંઠા માટે અલગ અલગ સમયનું એલર્ટ અપાયું છે। જૂનાગઢના દરિયાઈ વિસ્તારને ભૌગોલિક રીતે 2 ભાગમાં વહેંચી અને હાઈવેવ એલર્ટ અપાયું છે।
જૂનાગઢ ઉત્તરના શીલથી ચોરવાડ વિસ્તારમાં 4 જુલાઈ સવારે મોજા ઉછળવાના શરૂ થયા. જૂનાગઢ દક્ષિણના નવાબંદરથી સૈયદ રાજપરા વિસ્તારમાં 4 જુલાઈએ આજે મોજાનું જોર વધશે. બંને વિસ્તારમાં મોજાની ઊંચાઈ 3.2 થી 3.5 મીટર જેટલી ભયજનક રહેવાની સંભાવના છે. 7 દિવસ આગાહી બાદ આગામી 2 દિવસ આઉટલુક જાહેર થઈ શકે છે. તો 11 થી 13 જુલાઈ 2026 સુધી સ્થિતિ સ્પષ્ટ કરાઈ છે. આ 2 દિવસો દરમિયાન નો લાર્જ ચેન્જ એટલે કે વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ચોમાસાની સક્રિયતા અને વરસાદનું જોર બીજા અઠવાડિયામાં પણ શરૂઆતી તબક્કામાં યથાવત રહેશે. આ લાંબા ગાળાની સ્થિતિ જોતા તંત્રને લાંબા સમયના ડિઝાસ્ટર પ્લાનિંગ માટે સજ્જ થવાના પણ સંકેત આપી દેવાયા છે. તો વરસાદની જે રીતે આગાહી કરવામાં આવી છે, હજુ પણ આવનારા સમયમાં વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તો રાજ્યભરમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય બન્યું છે. 24 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારમાં મેઘમહેર, વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની પણ ચેતવણી અપાઈ છે. હવામાન વિભાગે દરિયા કિનારે ભારે મોજા ઉછળવાની પણ આશંકા વ્યક્ત કરી છે. દરિયામાં 3.2 થી 3.5 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. તો બીચ અને પ્રવાસી સ્થળો પર લોકોને પણ ન જવા માટેની પણ સૂચના અપાઈ છે. તો સાથે જ પવનની સાથે વીજળીના ભારે કડાકા થવાની પણ આશંકા છે, જેને લઈ ખુલ્લા મેદાનમાં ન જવાની પણ સલાહ હવામાન વિભાગે આપી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં વાવાઝોડાનું જોખમ છે. બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ અને મહેસાણા જિલ્લામાં પણ ચોમાસાની શરૂઆત તોફાની રહેશે તેવી પણ આગાહી કરાઈ છે. સાથે જ પશુપાલકોને પણ વાવાઝોડાની ચેતવણી અપાઈ છે. વીજળીના કડાકા દરમિયાન ખુલ્લામાં ન જવાની ચેતવણી અપાઈ છે. જૂનાગઢની વાત કરીએ. જૂનાગઢના દરિયાઈ વિસ્તારોને ભૌગોલિક રીતે 2 ભાગમાં વહેંચી અને હાઈવેવ એલર્ટ આપવામાં આવ્યું છે. જૂનાગઢ ઉત્તરના શીલથી ચોરવાડ વિસ્તારમાં 4 જુલાઈએ સવારે મોજા ઉછળવાના શરૂ થયા છે. તો જૂનાગઢ દક્ષિણના નવાબંદરથી સૈયદ રાજપરા વિસ્તારમાં 4 જુલાઈ સાંજે મોજાનું જોર વધશે. બંને વિસ્તારોમાં મોજાની ઊંચાઈ 3.2 થી 3.5 મીટર જેટલી છે. ભયજનક રહેવાની પણ સંભાવના છે. તો 7 દિવસની આગાહી બાદ આગામી 2 દિવસનું આઉટલુક જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ હવામાન વિભાગે જે આગાહી કરી છે, ત્યારે નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદનું એલર્ટ અપાયું છે, જેના કારણે લોકોને પણ સતર્ક રહેવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. તો ડિઝાસ્ટર પ્લાનિંગ માટે સજ્જ થવાના પણ સંકેત અપાયા છે. 2 દિવસો દરમિયાન નો લાર્જ ચેન્જ એટલે કે વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર નહીં સર્જાય. ચોમાસાની સક્રિયતા અને વરસાદનું જોર બીજા અઠવાડિયાની શરૂઆતમાં પણ યથાવત રહેશે. લાંબા ગાળાની સ્થિતિને જોતા તંત્રએ લાંબા સમયના ડિઝાસ્ટર પ્લાનિંગ માટે સજ્જ થવાના સંકેત આપ્યા છે. ખુલ્લા સમુદ્રમાં કેન્દ્રીય અરબી સમુદ્રના મોટાભાગના હિસ્સામાં સ્ક્વોલી વિન્ડનું એલર્ટ આપવામાં આવ્યું છે. તો હવામાન વિભાગના વૈશ્વિક નકશા મુજબ અરબી સમુદ્રની મધ્યમાં ભારે હલચલ જોવા મળી છે.